યુસીસી મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન અને કહ્યું કે આજનો દિવસ ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં લખાશે. ગુજરાતની દીકરી, માતાઓ અને બહેનો માટે એક સમાન નિયમ રહેશે. આઝાદી સમયે દેશમાં બનેલા નિયમો સમાજ આધારિત હતા, તો આજે એક સમાન નિયમો આવી રહ્યા છે. ત્યારે યુસીસીમાં દેશના તમામ નાગરિકો માટે એક સરખા નિયમો રહેશે. આજના દિવસ માટે મહિલાઓ વર્ષોથી રાહ જોઈ રહી હતી અને બધા જ ધર્મના લોકો માટે નિયમો હવે સરખા રહેશે. આજનો દિવસ ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં યાદ રાખવામાં આવશે. આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતની સૌ બહેન, દીકરી, માતાઓ માટે એક સમાન નિયમ યુસીસી એ ગુજરાત વિધાનસભા ગૃહમાં મૂકવા જઈ રહ્યા છે. 1947માં આપને આઝાદી મળી ગઈ, પરંતુ દેશભરમાં નિયમો સમાજ આધારિત રહ્યા, જ્ઞાતિ આધારિત રહ્યા, ધર્મ આધારિત રહ્યા. એનાથી સૌથી મોટું નુકસાન અગર કોઈને ગયું હોય તો દેશની દીકરીઓ, બહેનો અને માતાઓને ગયું છે. આજે ગુજરાતમાં મારી સૌ માતાઓ, બહેનો અને દીકરીઓ માટે એક સમાન નિયમો એ આવનારા દિવસોમાં આવી રહ્યા છે. યુસીસી એ દેશના તમામ લોકો માટે એક સરખા નિયમો, લગ્ન બાબતે હોય કે પછી દીવાની બાબતે હોય, આ બધા જ વિષયોમાં એક સમાન નિયમ યુસીસીના માધ્યમથી ગુજરાતમાં લાવવામાં આવશે.